જો આજે આપણે પીઝા બનાવવાના છીએ તો પીઝા માટેની તૈયારી કરી છે. તો વોર્મ દૂધ લઈ એમાં ઈસ્ટ અને શુગર એડ કરી અને એનું લાઈક આથો કહીએ ને એ આવવા દીધું. હવે એમાં મેંદો એડ કર્યો અને સોલ્ટ એડ કરી અને હવે લોટ બાંધવા મૂકી દીધો છે મશીનમાં. અમે લોકો મશીનમાં જ લોટ બાંધીએ છીએ. તો લોટ બાંધવા અને એકદમ લાઈક ધીમા જ સ્પીડમાં સ્લો સ્પીડમાં કરીએ એટલે અને ધીમે ધીમે બંધાય ને તો એ બહુ સરસ એમાં બંધાય છે. તો લોટ બંધાઈ ગયો છે. હવે એને આપણે નાના બોલ બનાવી દઈશું. તો એના એક સરખા ભાગ કરી લઈશું. એકચ્યુઅલી અમે મેજરમેન્ટ કરીએ છીએ તો એક સરખા સરસ ભાગ કરી લઈશું. હવે તમારે કેટલા માપના રાખવા છે ને કેવડો મોટો પીઝા કરવો છે ને એના ઉપર પણ આવી રીતે બોલ કરી લેવાના. તો બોલ બનાવી લઈશું એકદમ સરસ અને બોલ ગોળ વાળીને અને હવે એને પ્રૂફ કરવા મૂકી દઈશું. એટલે એકદમ સરસ પ્રૂફ થઈ જાય એટલે ગોળ ગોળ બોલ વાળીને અને એને પ્રૂફ થવા 2 કલાક રહેવા દઈશું. આપણે પીઝા સોસની રેસિપી જોઈશું હવે. આ છે સેન મરઝાનો ટમેટોઝ. આ જુદા હોય છે. એક સર્ટન રિજન ઇટલીની અંદર ગ્રો થતા હોય છે અને એ લાઈક સ્વીટર ફ્લેવર હોય છે એનું. તો એક કેન આપણે સેન મરઝાનોના ટામેટા લઈશું. આપણે મેક શ્યોર કરવાનું કે ઓલમોસ્ટ બધું કેનમાંથી નીકળી જાય. સો હું યુઝલી જે સ્મેશર હોય એમાંથી બધું કાઢી દઉં. પછી આને સ્મેશ કરી દઈશું આપણે. ઓકે, આપણે ટમેટો સરસ એટલે આખા ટામેટા હોય લાઈક હોલ ટમેટોઝ હોય છે એટલે એને આપણે ક્રશ કરવા પડે છે. સો આપણે ક્રશ કરીને રેડી થઈ ગયા છે. હવે એની અંદર 1 ટીસ્પૂન આપણે મીઠું નાખીશું. ચમચી જેટલું બ્લેક પેપર અને ઓલિવ ઓઇલ નાખીશું. સો અને તમારી જોડે જો અત્યારે લાઈક માર્ચ વેધર છે સો અમારી જોડે બેઝલનું પ્લાન્ટ નથી. તમારી જોડે બેઝલનું પ્લાન્ટ હોય તો ફ્રેશ બેઝલ બેટર લાગશે અને અમારી જોડે છે નહીં. સો we're gonna put 1 ચમચી ઓફ ડ્રાઈડ બેઝલ ઇન અને હવે એને મિક્સ કરી દઈશું એટલે આપણે પીઝા સોસ રેડી થઈ જશે. હું મિક્સ કરીને તમને બતાવું. આપણે જે ન્યૂયોર્ક સિટી બાજુ જઈએ કે જે ન્યૂયોર્ક સ્ટાઇલ પીઝા હોય છે એની અંદર આવી રીત હોય છે. આની અંદર શુગર ના હોય. તમારે શુગર નાખવી હોય તમને લટસે સચ ટામેટા વધારે ખાટા લાગે તો તમે અડધી ચમચીથી ચમચી સુધી તમે શુગર નાખી શકો પણ વધારે શુગર આમાં નહીં જોઈતું. અને આનું આખું ટેસ્ટ છે ને જુદું પ્રોફાઇલનું થાય છે. લાઈક તમે જોઈ શકશો આખું કલર ને બધું જ જુદું આવે છે. હું મિક્સ કરીને તમને બતાવું. જો આજે પીઝા કરવાના છે એટલે તમને ખબર તો પડી ગઈ હશે કારણ કે ઓવન જોઈને એટલે અહીંયા ઓવન જો વોર્મઅપ કરવા મૂકી દીધું છે. એ પ્રીહીટ થઈ જાય એટલે આગળ હું વેજીસ કટ કરી દઉં અને વેજી કટ કરું. હા, પીઝા મારે નથી કરવાના, પીઝા દેવી બેન કરવાના છે. પણ કહેવાય કે મેં પીઝામાં હેલ્પ કરી હતી એટલે વેજી કટ કરી દઉં તો એવું કહેવાય ને કે મેં એને હેલ્પ કરાવી હતી. નહીં તો એવું કહેવાય તમે નહોતું કર્યું કશું જેમ. એને લોટ રેડી કરી દીધો છે, એને સોસ બનાવી દીધો છે, બધું જ કરી દીધું છે. પણ થોડીક હેલ્પ કરાવડાવું તો એને સારું પડે. જો હું તમને બતાવું એને લોટ અને સોસ કરી દીધો છે ને રેડી. તો જો સોસ રેડી છે, લોટ પણ રેડી છે. જો લોટ પણ રેડી છે એટલે હવે લોટ રેડી તો પીઝા પછી એ બનાવશે ત્યારે હું બતાવીશ કે એ કેવી રીતે કરે છે. તો ચાલો હવે જુઓ બોલ તો એટલા સરસ ફૂલી ગયા છે. વાહ, જોયા? તો ચાલો આપણે પીઝાની એને ખાલી વેજીટેબલ્સ કટ કરી આપીએ
પછી એ પીઝા કરી દેશે. કેમ કે આપણે બીજું તો કશું કરવાનું નથી, તો એટલું તો થોડુંક કરી આપીએ. તો હું એટલા ઘડી ચાલો વેજી કટ કરી દઉં, પછી પાછા મળીએ. ઓકે, હેલો, મીટ માય મધર. એ મને હેરાન બહુ કરે છે, એટલે જોજો કે હેરાન કેટલું કરે છે મને. તને હેરાન કરે છે? હા, મને હેરાન કરે છે. તમે બધા ખબર છે ને. ઓકે, બીજી છોકરી લઈ દઈને. બસ આવું જ કે હો, ફટ લઈને એમ ચાલો. હવે આવી રીતે હવે એવું ચાલે. બસ આવી રીતે જ. પહેલાં એવું હતું, જય નાનો હતો ને ત્યારે જય લાઈક એટલે નાનો બેબી બહુ ગુડ હતો, પણ પછી વચ્ચે થોડોક ટાઈમ છે ને બોલ 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 કરે, અને પછી આપણે રડી લઈએ ને તો એ છોડી દેતો હતો, એવું કરતો હતો. હવે જય છે ને એના રૂમમાંથી બહુ બહાર ના નીકળે, સ્ટોરેજ એવું કરે. પછી એમ તો બે જણા ગોસિપ બહુ કરે, ચીચુડ બહુ કરતા હોય. નહીં કરતા. હા, બે બહેનો બહુ ગોસિપ કરે, અમે વાતો કરતા હોઈએ છે. એટલે એવું થાય. પણ જ્યારે અને અત્યારે આ બેન હવે, પહેલાં જય કરતો હતો હેરાન મને બહુ, હવે જય નથી કરતો સહેજ બી, હવે દેવી બેન કરે છે. એટલે અમારે ખબર ને આવું ચાલે. રોલ્સ રિવર્સ. રાઈટ દેવી બેન? યસ મેમ. પણ એ દેવી બેન સરખું બોલજો, કેમેરા ઉપર છે. ઓકે, દેવીબેન ને આપણાથી કંઈ કહેવાય નહીં, કારણ કે આપણને બધી હેલ્પ કરતી હોય, રસોઈ કરે, એ ઘરમાં બધું જ લઈ કરી દે. આપણે એવી કોઈ ચિંતા ના હોય, એટલે પછી આપણે જરા પંપાઈ લેવાની. થોડું આપણે એવું છે. પણ છે છોકરાઓ છે રાઈટ, થોડું ઘણું મમ્મીઓને જ હેરાન કરતા હોય બધાના ઘરમાં, રાઈટ. અમે પપ્પાને હેરાન કરે છે. પપ્પા કહો આકાશ હેરાન ના કરશો. ઓકે, they just have one dialogue. ખાલી પપ્પાને આવું પણ ના એ જાણે અહીંયાથી એવું કરી લે. યા, પણ એ લોકો આખો દિવસ બહાર હોય, રાઈટ, બિચારા લોકો તો કંટાળે. મને જો આ પીસ જ છે, મને ગમે છે રાઈટ, પણ આનું લોક પણ બહુ ખુલી જાય છે. કે લાઈને તો બહુ હરખું કરું. ડોબી બોલી નહીં તું મને. હું લોકોના કરું છું. મને અહીંયા તો ચૂંટણી આ તો હમણાં ત્યાં ચાલે છે. વાચ ક્યાંનું ચાલુ થઈ ગયું છે. બોલો, બધાના બ્રેસલેટો હું ફિક્સ કરતી આવું. તાર બેન મને ના કે ઓકે એનું બ્રેસલેટ ના આવું થયું છે. એટલે મમ્મીએ છે ને 2022માં મને આ કાર્ટિયરનો બ્રેસલેટ લઈ આપ્યું હતું. પણ હું પહેરું લાઈક વન્સ ઇન અ વાઇલ, લાઈક 6 મહિના સળંગ પહેરું, પછી 6 મહિના મૂકી દઉં, પછી 6 મહિના ફરીથી પહેરું. એટલે લાઈક મારે મૂડી હોય. મમ્મીના જેવું ના હોય કે લાઈક મમ્મી ઉપર હાથ ઊંચા કરજો. તો લાઈક આ બધું અત્યારે છે રાઈટ, વિડીયો બતાય, આ બધી વિડીયો હોય, બીજું હાથ પછી બતાવ. પણ મને પર્સનલી એકચ્યુઅલી સિલ્વર ગમે છે. એ લાઈક એવી રીતે પહેરતી હોય છે રાઈટ. મને મારે ખાલી golden- આ એક વીટી હોય, હમણાં આ વીટી ચાલી છે, થોડાક દિવસ પછી આ વીટી પણ મુકાઈ જાય, બીજું કંઈક આવી જાય. પણ એવું કંઈક હોય, કંઈક લાઈક એટલે મને પર્સનલી એટલે ગોલ્ડનું એવો કોઈ ઇન્ટરેસ્ટ નથી. હા, કોઈ એવું કેમ કે ગોલ્ડ સ્ટોરમાં જવાનું છે, બાર્ગેનિંગ કરવાની છે, કેટલી મજા આવે. લાઈક એવું કહેવાય કે તને લાઈક ગોલ્ડ ગમે, લાઈક તને ડિઝાઇનો એ બધું જેવું ગમે. યા, એટલે ગોલ્ડ સ્ટોરમાં જઈને આમ બાર્ગેન કરવાનું હોય, તો કોઈને શોપિંગ કરવાનું હોય ને એમ કેમ કે મારી જોડે, તો વી લવ કે બાર્ગેન કરવામાં બહુ મજા આવે ખરેખર. અને મેં જ્વેલરી સ્ટોરમાં કામ કરતી હતી, એટલે ખબર છે કે શું હોય છે ને કેવી રીતે પ્રાઇઝનું ને એ બધું હોય એ મને ખબર છે, એટલે હું કરતી હોઉં. અને હું અહીંયાથી જ લઉં છું, હું ઇન્ડિયાથી કોઈ દિવસ નથી લેતી, એટલે મને અહીંયા જર્સી સિટીમાંથી જ હું લઉં છું. તો મને મજા આવે એમ કે
ત્યારે. અને હા, પહેરતી નથી. ઇવન નો ઇયરિંગ્સ, નો રિંગ, ઇયરિંગ પણ નથી પહેરતી, કે રિંગ પણ નથી પહેરતી, કે બેંગલ્સ નહીં, કે ગળામાં નહીં, એવું ગોલ્ડનું કશું નહીં. હા, સિલ્વર મને ગમે છે, અને એવું કહે છે કે સિલ્વર હેલ્થ માટે બી સારું, એમ કે એટલે ગોલ્ડ પણ સારું છે, કે એવું કહે છે કે તમારી બેંગલ્સ, એમ પહેલાંના લોકો અત્યારે કોઈ નથી પહેરતું, પણ પહેલાંના લોકો બેંગલ્સ પહેરતા હતા. એટલે બેંગલ્સ આમાં, એટલે તમારી જે બહેનોને ટચ થાય એના લીધે બોડીમાં સારું રહે, એમ કે. અને તમને તો મને ગમે છે એવી રીતે, પણ સિલ્વર ગમે છે, કે સિલ્વર હોય ને તો તમારે કોઈ ચેન્જ નહીં કરવાનો, એમ કે બધામાં તમારે પહેરી લેવાય. એના માટે મને સિલ્વર ગમે છે. અને સિલ્વર અમને છે ને કાબરાસ હા, અમદાવાદની અંદર કાબરા છે. કરીને એક સ્ટોર છે. એનું લાઈક દરરોજ તમે પહેરી શકો એવું ડિઝાઇન. હા, એની બહુ સારી હોય છે, તો ત્યાંથી પણ અમે લેતા હોઈએ છીએ, કાબરામાંથી ને એવી રીતે. લાઈક તમને ડિઝાઇનો લાઈક બુટ્ટીઓ સારી હોય છે. પછી હમણાં એક મોતીવાળું આપણે પેલું નાનું પેન્ડન્ટ બુટ્ટી જેવું જ હતું, તો લાઈક નાનું હતું કે લાઈક અમેરિકન વેર કે ઇન્ડિયન વેર બંનેમાં ચાલે એવું હોય. એટલે લાઈક કોઈ ઇન્ડિયા જાઓ ને અમદાવાદમાં, તો અમદાવાદમાં કાબરા કરીને સ્ટોર છે, તો એમાંથી લેવાય, એમ કે એનું સારું હોય છે. અને હું ઓલવેઝ વિઝિટ કરતી હોઉં કાબરામાં, તો કોઈ વખત જે બુટ્ટી છે, કે રિંગ છે, કે નાના પહેરાવા નેકલેસ એવું કંઈક મળી જાય તો લઈ આવો. આજે સિલ્વરની બહુ વાતો કરી, હવે ચાલો હવે રસોઈની તૈયારી કરીએ. આપણું પીઝાનું ડો બોલ સરસ રાઈસ થઈને રેડી છે. એટલે હવે આઈ ટક ઇટ આઉટ ઓફ પેલા પીઝા બોક્સમાંથી, અને સેજ મેંદો લઈને આઈ એમ ગોના નાવ સ્ટાર્ટ પ્રેસિંગ ઇટ. તો ગોળ લાડવો હોય અને એમાંથી વચ્ચેથી જ પહેલાં લઉં છું, અને એમાંથી દબાવતા સાઈડોમાં સેજ સ્ટ્રેચ આઉટ કરું છું. જો તમે જોઈ શકો કે નાનો જ લાડવો છે, બટ મેક શ્યોર એ કરું છું કે મારું જે સાઈડનું ક્રસ્ટ હોય એ ના એ લાઈક એકદમ પેલું શું કહેવાય, દબાઈ ના જાય. તો શાંતિથી, અને પછી આવી રીતે હાથમાં લઈને સહેજ એના જાતે જ લોટ ફરશે, કે લાઈક બીજું મારે કંઈ ભાર નહીં આપતી. ગ્રેવિટી અને જસ્ટ રેગ્યુલર થોડુંક લઈને જ સરસ ડો તેને હેન્ડ સ્ટ્રેચ્ડ સરસ થઈ જાય છે. અને ખાલી એટલું મેક શ્યોર કરવાનું કે ડોની અંદર આપણે જે લોટ હોય એની અંદર એક બાજુ પતલું ના થઈ જાય, એટલે ખાલી ઓલ સાઇડ્સ જોઈન મેક શ્યોર કરવાનું. અને ડિપેન્ડિંગ, તમને થીક રાખવું હોય તો તમે થીક રાખી શકો, તમને થીન રાખવું હોય તો થીન રાખી શકો. અને એ રીતે જ ડોને સ્ટ્રેચ કરી દઈએ. મારું હવે પીઝાનો બેઝ રેડી છે, તો હવે પીઝા પીલ ઉપર સહેજ મેંદો નાખીને, અને હવે પીઝા મૂકીને હવે સોસ અને ટોપિંગ્સ વાત થઈ શકો. અમને લોકોને ટોપિંગ્સ થોડાક વધારે ગમતા હોય છે, તો અમે લોકો વેજીટેબલ્સમાં કેપ્સિકમ, ઝુકીની, ઓલિવ્સ, બ્રોકલી, મશરૂમ, અને અમે ચીઝ મૂકતા હોઈએ છીએ. અને મર્ગરીટા કરવું હોય તો અમે લોકો ફ્રેશ મોzzarella ચીઝ મૂકીએ છીએ, અને બેઝલના લીવ્સ. પીઝા રેડી છે, તો હવે આપણે ઓવનની અંદર મૂકશું પીઝા પીલ લઈને, અને ઓવનની અંદર જસ્ટ મેકિંગ શ્યોર કે ટોપિંગ્સ કંઈક પડી ના જાય, એટલે શાંતિથી મૂકીને, અને હવે 3 મિનિટ માટે આપણે બેક થવા દઈશું. 3 મિનિટ પતી ગયા, અને આપણો પીઝા સરસ ક્રન્ચીને રેડી છે. અમને લોકોને ક્રન્ચી ભાવે છે, તો અમે ક્રન્ચી બનાવીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને લોકોને કયા પીઝા ભાવે છે, કે કયા ટોપિંગ્સના પીઝા બનાવે છે એ ભાવે છે, એ કોમેન્ટ કરજો. થેન્ક યુ ગાઈઝ. જય સરણ. ગુડ નાઇટ.